સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। એમાંની એક લડત બોટાદ કડદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું। એ દરમિયાન એમને 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઊભી કરી છે, લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું। કહેવાય છે કે રાજકારણ છે, રાજકારણને સમજવું ખૂબ અઘરું છે અને રાજકારણને સમજવું એટલા માટે અઘરું છે કારણ કે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે જ્યાંથી લોકો વિચારવાનું પણ શરૂ ન કરે ને એ હદથી પણ આગળ રાજકારણીઓ વિચારતા હોય છે અને રાજકારણીઓના મનોમંથનને અને પાર્ટીઓની આંતરિક વાતોને સમજવી ખૂબ અઘરી હોય છે। આવું જ આજે થયું છે આમ આદમી પાર્ટીના ખેડૂતોના દિગ્ગજ નેતા રાજુ કરપડા। બોટાદનો એક હળદાકાંડ જેનાથી લગભગ મોટા ભાગના ગુજરાતીઓ અને જેણે મોટા ભાગના દેશના ખેડૂતોએ પણ જેની નોંધ લીધી છે, બોટાદના કડદાકાંડ પછી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી આજે 11 ફેબ્રુઆરીના રોજ રાજીનામું આપ્યું છે। રાજુ કરપડા આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા જ નહીં પરંતુ ખેડૂતોમાં તેમને ખૂબ માન, પ્રોત્સાહન મળે છે અને ખેડૂતોના ખૂબ દિગ્ગજ નેતા છે। ખેડૂતો માટે ખૂબ લડત આપે છે। બોટાદના એક કડદાકાંડ સમયે પણ ખેડૂતોને કપાસના ભાવ ઓછા મળતા ખેડૂતો માટે તેમણે આંદોલન કર્યું હતું અને આંદોલન પછી રાજુ કરપડાએ 108 દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો। પરંતુ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાનું રાજીનામું શા માટે અપાયું હશે અને આનું કારણ શું હોઈ શકે? અને આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે તો હવે પછીનો રાજુ કરપડા માટે વિકલ્પ શું છે? શું રાજુભાઈ કોઈ બીજી પાર્ટી જોઈન કરશે કે પછી રાજુભાઈ સ્વતંત્ર લડશે? શું લાગી રહ્યું છે? આપના મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો એક નજર કરીએ એ રાજીનામા ઉપર અને રાજુ કરપડાએ રાજીનામું આપતા શું કારણો જણાવ્યા છે તેના ઉપર નજર કરીએ। એમણે લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું। મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે। પાર્ટીની મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે। મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું। રાજુ કરપડાએ લખેલા એ રાજીનામાના આ શબ્દો છે અને ત્યારબાદ એમણે અરવિંદ કેજરીવાલને, રાષ્ટ્રીય જે તેઓ સંયોજક છે આમ આદમી પાર્ટીના, તેમણે લખીને કહ્યું છે કે એમણે હિન્દીમાં લખ્યું છે, શ્રી अरविंद केजरीवाल जी, राष्ट्रीय संयोजक आम आदमी पार्टी महोदय, विषय पार्टी के सभी पदों से इस्तीफा। सविनय निवेदन है कि मैं राजू करपड़ा आम आदमी पार्टी में अपने सभी पदों एवं जिम्मेदारियों से आज दिनांक 11/2/2026 से इस्तीफा देता हूँ। व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्वों का निर्वहन कर पाना संभव नहीं है। पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ। कृपया मेरा इस्तीफा स्वीकार करने की कृपा करें। મતલબ કે રાજુ કરપડા દ્વારા જે છે તે પોતાના વ્યક્તિગત અંગત કારણોસર રાજીનામું આપ્યું હોય એવા તેમણે ઉલ્લેખ કરેલો છે અને અન્ય કોઈ ઉલ્લેખ તેમણે હજુ સુધી કર્યો નથી। એટલે કે શું કારણ હોઈ શકે છે તે હજુ કશું નક્કી નથી થયું। તમે કમેન્ટ કરીને જરૂરથી તમારા મંતવ્યો જણાવજો કે રાજુ કરપડાએ શા કારણોસર રાજીનામું આપ્યું હોઈ શકે છે અને રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું છે શું યોગ્ય છે? તમને શું લાગે છે? કારણ કે રાજુ કરપડાને ખેડૂતનો વર્ગ જે છે તેમને ખૂબ ચાહે છે અને ખેડૂતો માટે તે હંમેશા લડતા આવ્યા છે। એક સાહસી અને નીડર નેતા છે।
ખેડૂતો માટે ખાસ કરીને ખૂબ અગત્યના કામો કર્યા છે. ત્યારે ખેડૂતો અને ખાસ કરીને ગુજરાતની જનતાના મંતવ્યો શું છે આ રાજીનામાને લઈને તે જરૂરથી કમેન્ટ કરજો. અને આવનારા સમયમાં રાજુભાઈ હવે કઈ પાર્ટી જોઈન કરી શકે છે, અથવા તો અપક્ષમાં લડશે, અથવા તો હવેનો વિકલ્પ એની પાસે શું છે તે જરૂરથી મને કમેન્ટ કરીને તમારા મંતવ્યો જણાવજો. અને એટલું જ નહીં, રાજુ કરપડાના રાજીનામા પછી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થઈ શકે છે, તેમજ ખેડૂતોના તેઓ દિગ્ગજ નેતા હતા, હવે ખેડૂત વર્ગ જે છે તે કઈ તરફ વળશે, અને શું રાજુ કરપડા ભાજપ, કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટી જોઈન કરી શકે છે, અને શું અન્ય પાર્ટી જોઈન કર્યા પછી ખેડૂતોનો વિશ્વાસ તેમના ઉપર અત્યારે જેટલો છે એટલો જ રહેશે. અને અંતે ખાસ, ગુજરાતનો અવાજ આપણું નવું સાહસ છે. આપણા આ નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા પેજને ફોલો કરવાનું ચૂકશો નહીં. ગુજરાતના ખેડૂતો માટે હર હંમેશ અવાજ ઉઠાવતી રહું છું, અને ગુજરાતની જનતા માટે પણ ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો મને વિડીયોના માધ્યમથી કમેન્ટ કરી તમારો તાલુકો અને તમારા વિસ્તાર, તમારા ગામનું નામ જણાવશો, જેથી તમારો મુદ્દો મારા ધ્યાનમાં આવે. અને કોશિશ એટલી છે કે ગુજરાતના તમામ ખેડૂતો અને ગુજરાત જનતાના પ્રશ્નોને સાંભળીએ અને તમારા પ્રશ્નોને વાચા આપી શકીએ. એટલે તમારા વિસ્તારનો કોઈ પણ મુદ્દો હોય કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મારી ધ્યાનમાં આવશે એટલે મુદ્દાને લઈને તમારા ગામ કે તમારા વિસ્તારના ગુજરાતના કોઈ પણ ખૂણે હશે હું જરૂરથી મુલાકાત લઈશ અને તમારા પ્રશ્નોને જરૂરથી વાચા આપીશ. એટલે તમારા જે મુદ્દા હોય એ મારા ધ્યાનથી દોરતા રહેજો.